હમણાં એક છોકરો ઇંગ્લેન્ડથી આવેલો, તો મને કહ્યું કે હું ભારતનું દર્શન કરવા આવ્યો છું. પ્રદેશનો દીકરો, પ્રદેશમાં જન્મેલો, ભારત દેશની એને કંઈ ખબર નહીં, રૂપરેખાની શું ખબર હોય ન ખબર હોય. તો મેં વળીને પૂછું, પરિવારનો છોકરો હતો એટલે, આપણા શિવભક્તનો દીકરો, એટલે પૂછું કે તું ભારતનું દર્શન કરવા આવ્યો છે, તો ભારતનું દર્શન કરવા ક્યાં તું જવાનો છે? તો કે ગોવા. આ કોઈ ભારતનું દર્શન છે? હે, ભારત દેશનું દર્શન કરવું હોય તો ભારત દેશના 4 ધામની યાત્રા કરો અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરો, એટલે પૂરા ભારતનું દર્શન થઈ જાય, દર્શન થઈ જાય છે. અને ભારતમાં જે વસ્તુ જોવા જેવી અને દર્શન કરવા જેવી વસ્તુ છે એવી લગભગ કોઈ દેશ, અડધી દુનિયા હું ફર્યો છું, પણ ભારત પાસે જે તીર્થધામો છે, ભારત દેશની અંદર દેવસ્થાનો છે, એવા દેવસ્થાનો, એવા તીર્થધામો અન્ય કોઈ દેશની અંદર નથી ભાઈ. તમે દક્ષિણ ભારતની ક્યારેક યાત્રા કરો, કેટલા મોટા મોટા તીર્થો છે. એક શિવાલય 15 એકરમાં, એક શિવાલય 35 એકરમાં. રાજાની 4 5 પેઢીઓ શિવાલય બનાવે. રાજા કહેતો દેખ શિવાલયનું કામ રૂકવું નહીં જોઈએ, શિવાલયનું કામ શરૂ રાખજો. એવી 5 પેઢીઓ વીતે તો પણ શિવાલયનું કામ પૂરું ન થાય. તમે વિચાર તો કરો, એવા શિવાલયો હજી પણ દક્ષિણ ભારતમાં છે. જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે, એવી રીતે અષ્ટલિંગોનો પણ મહિમા છે. આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રાઓ કરીએ છીએ, પણ અષ્ટલિંગોની યાત્રા નથી કરતા. અગ્નિલિંગ છે, આકાશલિંગ છે, જલલિંગ છે, જે અષ્ટમૂર્તિ ભગવાન શિવ છે. પૂરા વિશ્વમાં ભગવાન શિવ ફેલાયેલો, રચાયેલો, ફેલાયેલો છે. અષ્ટમૂર્તિ, અષ્ટમૂર્તિમાં સૂર્ય પણ આવે, અષ્ટમૂર્તિમાં ચંદ્ર પણ આવે, આકાશ પણ આવે, પૃથ્વી પણ આવે, અગ્નિ, જલ, આત્મા અષ્ટમૂર્તિ છે. તેનો મહિમા છે, એ અષ્ટલિંગોનો મહિમા છે. ભલે અષ્ટલિંગ આપણને કંઠસ્થ ન હોય, પણ કમસે કમ ભારત દેશમાં રહેતા હોય તો 12 જ્યોતિર્લિંગના 4 ધામ તો આપણને કંઠસ્થ હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ. પણ શું કરીએ, આપણા ભણતરની અંદર આવું આપણને ભણાવવામાં નથી આવ્યું. જો સ્કૂલમાં આપણને ભણાવ્યું હોત કે એટલું તો તમારે કંઠસ્થ કરવાનું છે, એટલું તો ઘણા શિક્ષકો, ડાયા શિક્ષકો હોય છે, પોતાના છોકરાઓને વિશેષ પ્રકારે શિક્ષણ આપે છે. આપણે ભણતા, જ્યારે ઇતિહાસ આપણે ભણતા હતા, સોમનાથ મહાદેવ 13 વાર તૂટ્યું, એ આપણને ભણાવ્યું કે પહેલી વાર આને તોડ્યું, બીજી વાર આને તોડ્યું, ત્રીજી વાર આને તોડ્યું, એમ 13 વાર સોમનાથને લૂંટવામાં આવ્યું. 13 વાર કોને લૂંટ્યું, કોને તોડ્યું, એ આપણને ભણાવ્યું. તો આપણને એવું કેમ ન ભણાવ્યું કે 13 વાર કોઈ તોડ્યું, 13 વાર કોઈ લૂંટ્યું, તો 13 વાર કોઈ બનાવ્યું તો છે કે નહીં? એ બનાવનારનું નામ આપણને કેમ ન ભણાવ્યું ભાઈ? 13 વખત કોઈ બનાવનાર તો હોય કે ન હોઈ શકે, તો 13 વખત તૂટ્યું હોય ને. સર્જનાત્મક જેને કર્યું છે એનું નામ આપણને ભણાવવામાં નથી આવ્યું. પણ હવે આપણા શિક્ષણની દુનિયા ધીરે ધીરે બદલવાની છે. 12 જ્યોતિર્લિંગ એ ભારત દેશનું દર્શન છે. અને આશા રાખું છું તમને સૌને 12 જ્યોતિર્લિંગ તો કંઠસ્થ હોય જ ને. અને જ્યોતિર્લિંગ કંઠસ્થ કરવાનું મોટું કામ જો કોઈએ કર્યું તો સ્વાધ્યાય પરિવાર, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાજી બહુ કામ કર્યું છે. આમાં ઘણા સ્વાધ્યાય પરિવારના ભાઈઓ બહેનો હોઈ શકે છે. એ કથાનો પ્રારંભ કરી પહેલા 12 જ્યોતિર્લિંગને યાદ કરી કે આપણા હૃદયમાં એક ઈશ્વરના ભક્તિના નામને જ્યોત જાગે. આપ સૌની થોડીસી સુંદર ધ્વનિની અપેક્ષા રાખું છું. પહેલું જ્યોતિર્લિંગ, જે કોઈ 12 જ્યોતિર્લિંગના નામ લે તેને 7 જન્મોના પાપમાંથી મુક્તિ મળે. પણ હું તમારું દર્શન કરતો હતો, લગભગ 1% બેનો ભાઈઓ બોલતા હતા. પણ હું જ્યારે બોલું ને ત્યારે તમને ન આવડે કંઠસ્થનો તો કોઈ વાંધો નહીં, પણ લિપ મોમેન્ટ કરવી એટલે મને સંતોષ થાય, વાહ આને કેટલું બધું આવડે છે. કથા એક સ્કૂલનું કામ, કથા એક નિશાળનું કામ કરે. હું તમને કંઈ શીખવાડવા આવ્યો છું. હું જે ભણ્યો છું તમે પણ ભણો. આપણે ભારત દેશમાં રહેતા હોય ને આપણા ગામની વચ્ચે વિશ્વનો ઝેર પીનારો નીલકંઠ મહાદેવ બિરાજતો હોય, આ ગામ કેટલું ભાગ્યવાન, તમે વિચાર તો કરો. ગામની વચ્ચે ભગવાન નીલકંઠ બિરાજે છે. ભલે શિવલિંગ બહુ નાનું છે, પણ શિવ મહાપુરાણમાં કેટલું કહ્યું કે ભલે નાનું શિવલિંગ હોય પણ એ આપણા માટે જ્યોતિ છે, આપણા માટે પ્રકાશ છે, આપણા માટે જ્ઞાન છે, આપણા માટે વિદ્યા છે,
આપણી ઉર્જા છે, આપણું જીવન છે. જાજબગે તો શિવાલય ગામના પાદરમાં હોય, ગામથી દૂર હોય, પણ તમારું આમજા ગામ બહુ ભાગ્યવાન આપણું ગામ કે સુંદર મજાનું નીલકંઠ મહાદેવનું શિવાલય ગામની વચ્ચે છે. કેટલું સુંદર ભગવાન મહાદેવનું પ્રાચીન શિવલિંગ છે. અને શિવપુરાણમાં કહ્યું પણ છે કે જે શિવાલયની આજુબાજુ જે લોકો રહે છે એ કોઈ આમજામાં નથી રહેતા, એ તો ભગવાન મહાદેવના લોકમાં રહે છે. આજુબાજુ જે રહેનારા લોકો છે બહુ જ ભાગ્યવાન. શિવાલયની ધજાનો પડછાયો પડતો હોય જેના ઘર ઉપર, એ ઘર તો તીર્થમાં ઘર આવેલું છે, તેનો બહુ મહિમા છે. શિવપુરાણમાં કહ્યું છે પ્રાતકાલ શિવ દ્રષ્ટવા નિશી પાપ વિનશ્યતિ. પ્રાતકાલ ભગવાન મહાદેવનું દર્શન કરો, રાત્રિ ભર કરેલા પાપોમાંથી મનુષ્ય મુક્ત થઈ જાય છે. એ પણ કહ્યું છે કે શિવાલયમાં જઈને ભગવાન શિવનું દર્શન કરવા ન જઈ શકો, પણ શિવાલયના શિખરનું દર્શન કરો તો પણ શિવ દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. કેટલું સુંદર ભગવાન મહાદેવનું, નીલકંઠ મહાદેવનું સ્થાન છે. આમાંથી ઘણા ભાઈઓ બહેનો રોજ નીલકંઠ મહાદેવનું દર્શન કરવા જતા હશે, રોજ જતા હશે. એવા અનેક પરમ શિવ ભક્તો હોય કે નિત્ય ભગવાન મહાદેવનું નીલકંઠનું દર્શન કરતા હશે. આમ તો શિવપુરાણમાં કહ્યું કે 3 સમય ભગવાન શિવનું દર્શન કરવું છે. આ શ્લોક શિવ મહાપડ ગ્રંથનો છે. મહાદેવની ભક્તિની ઉર્જા પ્રગટ કરનારો શ્લોક છે. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક ભગવાન શંકરજીની વંદના છે. ભલે આપણે સંસ્કૃત ઓછો આવડતો, એમાં ઘણા સંસ્કૃત ભણેલા હોય, એટલું બધું આપણે ભણેલા પણ ના હોય, પણ એક એક શ્લોક આપણને પાપમાંથી મુક્ત કરનાર છે. એક એક શ્લોક આપણને આપતી વિપત્તિમાંથી દૂર કરનાર છે, અને એક એક શ્લોક આપણા ભાગ્યને ખોલનાર છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં તો 24,000 શ્લોક છે, પણ એ બધા તો આપણે ન ગાઈએ. ગાઈ શકાય, પણ એ જો ગાવા રહીએ તો આપણી પાસે ઘણો બધો સમય. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનું વચન છે. પ્રાતકાલે જે મહાદેવનું દર્શન કરે છે, એક મહાપુરુષે બહુ સુંદર વાત કરી હતી. નિશી એટલે સીધો અર્થ આપણે જો સમજો, નિશી એટલે રાત્રિ. ઘણી દીકરીઓનું નામ હોય ને, નિશી નામ હોય, નિશી હોય, ભાઈઓમાં રજની નામ હોય, રાત્રિ. તો બહુ સુંદર એક મહાપુરુષે તેનું વર્ણન કર્યું કે રાત્રિમાં કરેલા પાપોમાંથી સવારમાં દર્શન કરીએ તો મુક્તિ મળે. તો આપ કયો તેનો અર્થ કરો છો? તો એ વિદ્વાને બહુ સરસ અર્થ કર્યો હતો. રાત્રિ એટલે સૂર્ય અસ્ત થાય ને રાત્રિમાં આપણે સૂઈ જઈએ છીએ, એ રાત્રિની વાત નથી કરી. ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ વાત કરી છે રાત્રિ એટલે અજ્ઞાનતા, અજ્ઞાન રૂપી અંધકાર. અજ્ઞાનતાથી જે પાપો આપણે કર્યા, જાણી જોઈને તો આપણે પાપ કર્મ કરીએ જ નહીં, પણ અજ્ઞાનતાથી જે આપણે પાપ કર્મો કર્યા છે, એ સવારમાં ભગવાન શિવનું દર્શન કરો તો અજ્ઞાનતાથી અજાણતા કરેલા પાપોમાંથી ભગવાન મહાદેવ સવારમાં મુક્ત કરે છે. આનો અર્થ છે. કેટલી સુંદર વિદ્વાનો કેટલો સુંદર અર્થ કાઢે છે. અને જાણે જો ને આપણે કોઈ પાપ ન કરતા, અજ્ઞાનતામાં અજાણતા આપણાથી થઈ જતો હોય છે, એ શિવજી આપણને મુક્ત કરે છે. અરે મહાદેવ માટે તો કહ્યું છે કે અજાણતા કે ક્યાં વાત કરો છો, એક જન્મની જન્માંતરના પાપોમાંથી મુક્ત કરનાર શિવ છે. લિંગાષ્ટકની એક પંક્તિ છે, સંચિત જન્માંતરના જે પાપો આપણી પાસે પડેલા, પાપ એટલે નેગેટિવિટી, નકારાત્મક વૃત્તિ, નકારાત્મક પ્રવૃત્તિ, નકારાત્મક વિચાર, કોઈનો અહિત કરવાનો ભાવ, આને પાપ કર્મ કહે ને. એ વસ્તુને સમજવા માટે શબ્દ આપ્યો પાપ. આ લિંગાષ્ટકની પંક્તિ છે. જે ભગવાન મહાદેવની વંદના કરે છે તેને સંચિત એટલે જન્માંતરના પાપોમાંથી શંકરજી મુક્ત કરે છે. આ લિંગાષ્ટકમાં કહ્યું છે. જે કોઈ ભગવાન મહાદેવનું દર્શન કરે છે, ઘણા ભાઈઓ બહેનો સવારમાં જતા હશે ને દર્શન કરવા માટે, આમ તો વારંવાર પૂછવું સારું નહીં, નગર પાછા કાલથી આવશે ને કાં તો બહુ પૂછે છે, કારણ કે મંડપમાં ખોટું તો બોલાય નહીં, ન કરી ખોટું આંગળી ઊંચી કરીએ આપણે, એ તો કઈ થાય નહીં, એટલે ચોર પકડાઈ જાય. પણ જે સવારમાં નીલકંઠ મહાદેવનું દર્શન કરવા જાય છે તેને દિલથી મારા પ્રણામ, ગિરિબાપુના હૃદયથી પ્રણામ. જે ભાઈઓ બહેનો જાતા હોય એને પ્રણામ, અને નહીં જતા હોય તો કાલથી શરૂ કરી દો. જો તમારી દુનિયા કંઈક અલગ દુનિયા બદલવા લાગે, અને આ તો માક્ષર મહિનો હાલે ને,
પવિત્ર શ્રાવણ માસનો જેટલો મહિમા છે એટલો જ મહિમા માક્ષર માસનો મહિમા છે. અત્યારે જે મહિનો ચાલી રહ્યો શિવજીની સાધના કરવાનો મહિમા છે. આપણે શ્રાવણ માસમાં જે મહાદેવની વિશેષ પ્રકારે ઉપાસના કરીએ છીએ એના સમાન કોઈ મહિનો હોય તો માક્ષર માસ છે. વિશેષ પ્રકારે શિવ પૂજા, વિશેષ પ્રકારે ઉપાસના, વિશેષ પ્રકારે ભગવાન શિવજીના પંચાક્ષર મંત્રનો જાપ. એટલે બહુ હૃદયથી કહું છું કે આપણું આમ જગામ ભાગ્યવાન છે કે અત્યારે માક્ષર માસ ચાલે છે આપણે. અને કેટલા ભાગ્યશાળી હું તમને કહું, માક્ષર માસની જે શિવરાત્રિ આવે છે એ શિવરાત્રિ મહાશિવરાત્રિની બરાબરી કરનારી રાત્રિ છે. અને આપણી કથામાં 29 ડિસેમ્બરે શિવરાત્રિ પણ આવે છે અને પ્રદોષ પણ આવે છે. જીવનના દરેક દોષમાંથી મુક્ત કરનારો દિવસ આપણી કથામાં આવી રહ્યો છે. પહેલી કથામાં પણ મેં ખૂબ જાહેરાત કરી હતી કે 29 ડિસેમ્બર માક્ષર માસની શિવરાત્રિ છે. તે દિવસે વિશેષ પ્રકારે શિવાલય જવું, શિવાલયોમાં દીપમાલા પ્રજ્વલિત કરવી. શિવરાત્રિના દિવસે દીપમાલા પ્રજ્વલિત કરવાથી આપણા જીવનના દુઃખો, આપણા જીવનનો અંધકાર, આપણા જીવનની અજ્ઞાનતા એ ભગવાન શિવજી હરી લે છે. અનેક એવી મહાદેવની અનસુની વાત, અનસુના વ્રત, અનકહ્યા વ્રત, એવી ઘણી બધી તિથિઓ છે કે વિશેષ પ્રકારે ભગવાન શિવનું દર્શન, પૂજન, અર્ચન કરવાનો એક બહુ જ મહિમા છે. તો આ કથાની અંદર 29 ડિસેમ્બરે માક્ષર માસની શિવરાત્રિ પડે છે અને મહાશિવરાત્રિ સમાન ફળ આપનારી છે. તો રોજ હજારો કામ છોડીને, કરોડો કામ છોડીને, જીવનના બધા જ કાર્યોને છોડીને, અને તમારે ક્યાં ગામની બહાર દૂર દૂર જવાનું છે, ગામ વચ્ચે જ મહાદેવ બેઠો છે, તમારું ધ્યાન રાખે છે. નીલકંઠ મહાદેવ, કેટલા ભાગશાળી છો તમે. તમારા ભાગ્યને હું કયા શબ્દોમાં સરાહના કરું. મેં જોયું છે જે ગામની અંદર મધ્યમાં મહાદેવ બેઠા હોય ને એ ગામનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે એવી શંકર ભગવાનની ઉર્જા હોય છે. શિવલિંગ એ પાવર હાઉસ છે. શિવલિંગ એ આપણી આત્મા છે. શિવલિંગ એ આપણું જીવન છે. શિવલિંગ એ આપણને પાવર આપનારું સુંદર પાવર સ્ટેશન છે. એ શિવલિંગ છે. તેથી ભગવાને કહ્યું સવારમાં જે દર્શન કરવા જાય છે એ અજ્ઞાનતાથી કરેલા પાપોમાંથી ભગવાન શંકરજી સવારમાં તેને મુક્ત કરે છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે. આખા જન્મની અંદર જે પાપો કર્યા છે એ મધ્યાહને ભગવાન શિવનું દર્શન કરવાથી એ પાપોમાંથી મહાદેવ તેને મુક્ત કરે છે. અને મધ્યાહનના દર્શનનો બહુ જ મહિમા છે. દિવસના 12 વાગે કોઈ ભગવાન શિવનું દર્શન કરે છે તેનો સૂરજ ચમકતો રહે છે. પછી ધન, સંપત્તિ, વૈભવ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, માન, સન્માન, પ્રતિષ્ઠાનો સૂરજ તે નિરંતર ચમકતો રહે છે. તેથી દિવસના 12 વાગે મહાદેવનું દર્શન કરવાનો બહુ જ મહિમા છે. કોણ બપોરે 12 વાગે દર્શન કરવા જાય છે? હું પૂછતો નથી, ઊંચી આંગળી નહીં કરતા, ખોટું બોલવા માટે મજબૂર નથી કરતો. કોઈ નહીં. એક વાત કહું, આપણા ભાગ્યની રેખા કોઈ બદલી ન શકે, પણ ભાગ્યની રેખાને બદલવે ને તો તમારા ગામની વચ્ચે બેઠો નીલકંઠ મહાદેવ. પણ આપણે તો ક્યાં ક્યાં ભટકીએ, ક્યાં ક્યાં રખડીએ છીએ, ક્યાં ક્યાં જઈએ છીએ. ભાગ્ય વિધાતા, આપણા જીવનનો દાતા ગામ વચ્ચે નીલકંઠ મહાદેવ વિરાજ્યા. એટલે હું ખુશી વ્યક્ત કરું. ભલે નાનકડું શિવાલય છે, ગામમાં ડાયા માણસો હોય પોતાનું ઘર મોટું બનાવી શકે પણ શિવાલય ન બનાવી શકે. તમે જરૂર તમે બંગલા બનાવો, ઘર બનાવો, કરોડ, 2 કરોડ, 5 કરોડનું બનાવો, પણ દુનિયામાં તમારો કોઈ જયજીકાર નહીં કરે. પણ નાનકડું શિવાલય તમે બનાવી આપશો ને, આખું ગામ તમને મહાદેવને જેમ પૂજશે. ભૂત બંગલા બનાવવાના માણસો દુનિયામાં બહુ છે, પણ ગામની અંદર એક પ્રાથમિક શાળા બનાવી દે, ગામની અંદર એક સુંદર ઔષધાલય બનાવી દે, ગામની અંદર સુંદર એક રામજી મંદિર હોય, સુંદર મજાનો શિવાલય હોય. દુનિયા યાદ કરે, સમાજની પ્રશંસા કરે, ભાઈ અમારા ફલાણા. આ ગામમાં કેટલાય લોકોના લગ્ન થયા છે. કોઈ 1 કરોડ રૂપિયા વાપર્યા છે, કોઈ 2 કરોડ વાપર્યા છે, કોઈ 3 કરોડ વાપર્યા છે. એક પત્રિકા 5-5 હજાર રૂપિયાની થઈ છે. 3-3 હજાર રૂપિયાની પત્રિકા, વિવાહ પત્રિકા કચરા પેટીમાં જાય છે. એ પત્રિકા કોઈ તને યાદ નહીં કરે. પણ આવતા સમયની અંદર આ કથાને દરેક લોકો યાદ કરશે કે અમારા ગામની અંદર ભગવાન મહાદેવની કથા થઈ હતી.
જોઈતા બાપા પરિવારમાં થઈ હતી. લોકો તેના ગુણલા ગાશે. તેથી જીવનમાં કેટલું કરવા જેવું છે, પણ માણસ ઘણું ચૂકી જતો હોય છે. જેમ રોડ ઉપર ગાડી લઈને જતો હોય ને કેટલા વૃક્ષો જતા રહે છે એને ખબર જ નથી, તેને ગણતરી કરીને ઘણી વાર અવસર માણસ ચૂકી જતો હોય છે. 12 વાગે ભગવાન મહાદેવનું દર્શન કરવાનો મહિમા છે. અને હવે ભગવાન વ્યાસ કહે છે, ધ્યાન દીજીએ થોડા સા. કોઈ દર્શન કરે તો મનુષ્ય 7 જન્મોના પાપમાંથી છૂટે છે. 7 જન્મના કુકર્મોમાંથી આપણને મુક્તિ મળે છે. આ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે. સંધ્યા સમયે શિવનું દર્શન કરવું, જીવનની સંધ્યા મંગલમય બનાવ્યું, જીવનની સંધ્યાને સુખરૂપ જોયું હોય, જીવનની સંધ્યાને સુખરૂપ વિતાવ્યું હોય. જીવનની સંધ્યા એટલે 8 પરથી શરૂ થાય, 8 બુઢી નાઠે, પછી 65 ને 70 ને 80 ને પછી આંખ થઈ જાય 83. બુઢાપાને જો દિવ્ય બનાવવું હોય તો સંધ્યા સમયે શિવનું દર્શન કરવું. અને વૃદ્ધાવસ્થા ખતરનાક હોય છે. એ સમય પસાર કરવો, એ સમયની અંદર કેવી રીતે સ્વસ્થ રહેવું એ બહુ કઠિન છે. તે વૃદ્ધાવસ્થાને જો મંગલમય બનાવ્યું હોય તેને સંધ્યા સમયે શિવનું દર્શન કરો. મહાદેવનું દર્શન કરવાનો પ્રાતકાલે જરૂર મહિમા છે. મધ્યાહને પણ મહાદેવનું દર્શન કરવાનો મહિમા છે. પણ મહાદેવનું દર્શન કરવાનો મહિમા અધિકમાં અધિક હોય તો સંધ્યા સમય છે. શિવ કોણ છે? શિવ જ્યોતિ છે. જ્યોતિની જરૂર ક્યારે પડે આપણને? જ્યારે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે, અંધકારનો પ્રારંભ થતો હોય ત્યારે આપણને પ્રકાશની જરૂર પડે. શિવ કોણ છે? પ્રકાશ છે. શિવ કોણ છે? જ્યોતિ છે. વૃદ્ધ અવસ્થા એ સંધ્યાનું ટાણું છે, મૃત્યુ એ રાત્રિ છે, એ અંધકાર છે. અંધકારમાં પ્રકાશ મેળવવા માટે સંધ્યા સમયે ભગવાન શિવનું દર્શન કરો. ભલે તમે પ્રાતકાલ ન જઈ શકો, કારણ કે ઘણા બધા કામો હોય. આત્મકલ્યાણ કરતા બીજા ઘણા બધા આપણી પાસે કામો છે ને, ઘણી બધી વ્યવસ્થાઓ આપણે કરવાની છે. આત્મકલ્યાણ માટે આપણે કાંઈ કરવાનું નથી. અને જે આત્મકલ્યાણ માટે કાંઈ પણ નથી કરતો એ આત્મઘાતી છે. ઝેર પીને અગ્નિસંસ્કાર કરીને મરી જાય એ આત્મઘાતી નથી. તો લખાયેલું છે, ગયો તો ગયો. નહીં કરવી જોઈએ આત્મહત્યા. આત્મહત્યા કરવાના વિચાર કરવા માત્રથી માણસને 100 ગાયોની હત્યા કરવાનું પાપ લાગે છે. કોઈ એમ કહે ને કે હવે મારે કરજો થઈ ગયો છે, મને ઘરમાં બહુ દુઃખ છે, દુઃખ સહન નથી થતું, હવે મારે આત્મહત્યા કરી લેવી છે. એવું આત્મહત્યા કરવાનું બોલવા માત્રથી માણસને 100 ગાયોની હત્યા કરવાનું પાપ લાગે છે. અને જે આત્મહત્યા કરે તેને પરમાત્મા ક્ષમા પણ નથી કરતો ને. પણ શિવ મહાપડ સંમત કહ્યું ભગવાન વ્યાસજીએ કે જે માણસ આત્મકલ્યાણ માટે કાંઈ પણ નથી કરતો એને આત્મઘાતી સમજવું. તેથી ભલે સવારમાં ન જઈ શકીએ, બપોરે ન જઈ શકીએ આપણે, પણ સંધ્યા સમયે તો બધા જ કામો છોડી અને ભગવાન શિવનું દર્શન કરી લેવું. 7 જન્મોના પાપમાંથી તો મુક્ત કરે જ છે ભગવાન શિવ, પણ આપણા જીવનની સંધ્યાને મંગલમય બનાવે. જીવનની સંધ્યા એટલે વૃદ્ધ અવસ્થા દરેકને આવવાની છે. યુવાન કોઈ એવું ન સમજે કે હું આમનામ રહેવાનો છું. દરેક યુવાનના જીવનમાં વૃદ્ધ અવસ્થા આવવાની છે અને દરેક યુવાને અત્યારથી તૈયારી કરવી પડે છે. અને લાંબા સમય સુધી તંદુરસ્ત રહેવું હોય અને વૃદ્ધ અવસ્થામાં એકદમ આહલાદિત, આનંદિત, પુલકિત રહેવું હોય ને એકદમ તંદુરસ્ત રહેવું હોય તો જો કે આપણે આમજા ગામની અંદર તો વાંધો નથી, પણ જો કોઈ માવો તમાકુ ખાતા હોય પ્રેમપૂર્વક પહેલે દિવસે કહેવાનું, જય નીલકંઠ મહાદેવ, આજથી છોડું છું, આજથી બીડી નહીં પીવું, આજથી માવો નહીં ખાવ, તમાકુ નહીં ખાવ. સંકલ્પ કરવામાં આવે. પહેલે દિવસે જ સંકલ્પ કરી લે કે આજથી નહીં માવો નહીં. આપણા ગામમાં તો કોઈ નહીં ખાતું હોય, વ્યસન મુક્ત ગામ છે. ઘણા ગામો હોય, ગામના પાદરમાં લખેલો વ્યસન મુક્ત ગામ. મેં એવા સૌરાષ્ટ્રના ગામો જોયા છે, ગામના પાદરમાં બોર્ડ મારેલું હોય અમારું ગામ વ્યસન મુક્ત છે, અને પ્રવેશ દ્વારમાં લખેલું હોય કે અમારા ગામમાં કોઈ બીડી નહીં પીવી, અમારા ગામમાં કોઈ તમાકુ નહીં ખાવી, અમારા ગામમાં કોઈ માવો નહીં ખાવો, અમારા ગામની અંદર કોઈ વ્યસન ન કરવું. અરે ક્યાં તમને વાત કરું, સમાજ કેટલો ધીરે ધીરે આગળ વધી રહ્યો ખબર છે? એ ગામની કોઈ દીકરીની સગાઈ થાય તો બીજા ગામના લોકો આવે તો તેની મીટિંગ ગામના 5 માણસો કરે અને કહે કે ભાઈ તમે જાન લઈને અમારા ગામમાં આવવાના છો, પણ અમારી ગામના એટલા નિયમો છે, અમારી ગામમાં તમે જાન લઈને આવો ત્યારે એટલા નિયમો તમારે પાલન કરવાના છે. અમારે કપાસની ખેતી છે, અમારા બધાના ઘરમાં રૂ છે, એટલે તમે અમારા ગામમાં જ્યારે જાન લઈને આવો ત્યારે ફટાકડા નહીં ફોડી શકો.
તમે જ્યારે અમારા ગામમાં આવો છો તો અમારા ગામમાં બીડી પીવાની સખત મનાય છે. અમારા ગામમાં તમે બીડી નહીં પી શકો. કોઈ પણ બીડી પી તો અમારા ગામમાં પકડાય અને અમારા ગામના જે પંચાયત અમારી છે એને 5000 રૂપિયા દંડ કરે છે. આ બધા નિયમો ગામના એ હામાં વેવાઈને ભણાવવામાં આવે. આ બધી શરતો મંજૂર છે તમને? આને ગોકુળિયા ગામ કહેવાય છે. આપણે પણ આપણા ગામને અલગ રીતે શણગારી શકીએ છીએ, ભારતના નકશા ઉપર મૂકી શકીએ છીએ. અરે ભારતની ક્યાં વાત કરો, તમે ધારો ને તો તમારું ગામ વિશ્વના નકશા ઉપર મુકાઈ શકે છે. આમ નથી જાતું, આમ જા છે. થઈ શકે, કેમ ન થઈ શકે? ભણેલા ગણેલા માણસો, ડાયા ધન સંપન્ન માણસો કાંઈ પણ કરી શકે છે. કાલથી 3 સમય ભગવાન શિવનું દર્શન કરવા જવું. પ્રાતકાલ, મધ્યાહને, સંધ્યા. અને 3 સમય જે શિવનું દર્શન કરે છે એના માટે શિવપુરાણ કહે છે મેરુ કાંચન દતા, મેરુ કાંચન દતાના. મેરુ પહાડ જેટલું કોઈ સુવર્ણનું દાન કરે અને જે પુણ્ય મળે એટલું પુણ્ય 3 સમય શિવનું દર્શન કરવાથી મળે છે.